બનાસકાંઠાના રાજકારણમાં અંધશ્રદ્ધાના મુદ્દે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આપેલા નિવેદન બાદ ગરમાવો આવી ગયો છે। જે દિયોદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાએ જ્ઞાનીબેનના વલણને ખુલ્લું સમર્થન આપ્યું છે। 2 દિવસ પહેલા લાખણી તાલુકાના મોટા કાપરા ગામે એક સામાજિક કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ભુવા ભોપા અને સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા સામે આકરા પ્રહારો કર્યા હતા। જ્ઞાનીબેનના નિવેદન બાદ સમગ્ર વાવ, થરાદ અને બનાસકાંઠાના સામાજિક તેમજ રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા જાગી હતી। તેવામાં હવે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયા પણ જ્ઞાનીબેનની વહારે આવ્યા છે। શિવા ભુરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વર્તમાન સમયમાં સમાજે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો પાતળો તફાવત સમજવો જ પડશે। જો ઘરમાં કોઈ બીમાર પડે તો દોરા ધાગા કે વહેમના સહારે બેસી રહેવાને બદલે તાત્કાલિક ડૉક્ટરની સારવાર લેવી જોઈએ, કારણ કે આવા વહેમોમાં આવીને અનેક ગરીબ પરિવારો આર્થિક અને સામાજિક રીતે બરબાદ થઈ ચૂક્યા છે। શિવા ભુરિયાએ શ્રદ્ધાની વ્યાખ્યા આપતા કહ્યું કે ઘરમાં દીવો ધૂપ કરવું, પૂજાપાઠ કે હવન કરવું તે શ્રદ્ધા છે, પરંતુ જેના કારણે હસતા રમતા પરિવારો તૂટી જાય, સમાજમાં વેરભાવ વધે અને સગા ભાઈઓ પણ એકબીજા સાથે બોલવાના બંધ થઈ જાય તેને અંધશ્રદ્ધા કહેવાય। આવી કુપ્રથાઓને સમાજમાંથી નાબૂદ કરવી જ પડશે। જ્ઞાનીબેન ઠાકોરે પણ સમાજને અપીલ કરી છે કે જો ખરેખર વિકાસ કરવો હોય તો કુરિવાજો છોડીને શિક્ષણ, વિજ્ઞાન અને ઉત્તમ આરોગ્યનો માર્ગ અપનાવવો પડશે। પૂર્વ ધારાસભ્યના આ મજબૂત સમર્થનથી જ્ઞાનીબેનના અંધશ્રદ્ધા વિરોધી અભિયાનને સામાજિક સ્તરે વધુ બળ મળ્યું હોવાની મનાઈ રહ્યું છે। જ્ઞાનીબેને અંધશ્રદ્ધા વિશે નિવેદન આવ્યું। નિવેદન એ પ્રકારનું છે કે દુનિયામાં દેવી અને દેવતાઓ કળતકમાં છે। અત્યારે હાલનો જમાનો એવો છે કે દેવો જમીનમાંથી ઉભા નથી એમ કહો તો પણ કહેવાય, પણ અંધશ્રદ્ધા વચ્ચેની શ્રદ્ધા વચ્ચે નુકસાન એટલું જ છે કે તમે શ્રદ્ધાથી કોઈ પણ દેવને પૂજો, તમારી કુળદેવતા છે કે તમારું કોઈ પણ પ્રકારનું ઈષ્ટદેવ છે ને તમે પૂજો અને એના માથે વિશ્વાસ રાખીને તમે એને પૂજો, એ એક જાતની શ્રદ્ધા છે ને એ તમને 100% મદદ પણ દેવ કરતો હોય છે। દેવ મદદ નથી કરતો એવું હોતું નથી। મેં એવા કેટલાય દાખલા જોયા છે કે દેવના ઉપર તમે વિશ્વાસ રાખો તો 100% દેવ તમારું કામ કરતું હોય છે। પણ અંધશ્રદ્ધા એવી છે કે એક તો કોઈ પણ વ્યક્તિ બીમાર પડે અને તમે કોઈ પણ ભોપા કરી ગયા અને એને તમને આખડી આલી અને એનાથી આરામ ના છો તો તમારે ખરેખર દવાખાને એને બતાવવું જોઈએ। દેવ અને દુઆ બે જાતનું કરવું જોઈએ। તમે મરે ત્યાંથી અને દવાખાને ન લઈ જાઓ અને દેવને વધ્યારો એમાં કોઈ દેવના પણ દોષ નથી, આપણા ખુદના દોષ છે। બીજી વાત કે તમે ફક્ત ને ફક્ત બે હગા ભાઈ છો, ઘરમાં બેઠા હતા એટલે કંઠન ઓળે ભેળા પડ્યા ઠોકડે ખરખડે, કોઈ પણ પ્રકારની ભાઈ ભાઈમાં થોડા ઘણી બોલચાલ થાય ને તમે રહેણું કરો અને કે મને દેવ નડે છે ને હું એ ભાઈને ઘરે નથી જઈ કોઈ મને દેવ, આ એક જાતની અંધશ્રદ્ધા છે। કોઈ પણ દેરાણી જેઠાણી હોય અને દેરાણી જેઠાણી ચોક બોલચાલ થાય તો કે મેં તો મારા દેવને ભળાયું છે અને મને હવે મારું દેવ નડે છે ને એટલે એને કારણે હું મારી જેઠાણીને દેરાણીને જઈ કહું, આ એક જાતની અંધશ્રદ્ધા છે। દેવ કોઈ દાડો કોઈનું ખોટું કરતો નથી। દેવ નથી કહેતો કે તમે તમારા ભાઈને ઘરે મરજો, દેવ નથી કહેતો કે તમારા દેરાણી જેઠાણીને ના રહો। દેવનું ખૂબ દિલ મોટું હોય છે। તમે માનો કે એક રમેલ કરીને લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોય એના કરતાં તમે એક યજ્ઞ કરો ને એટલો ને એટલો જમણવાર કરો, ઢમણા આલો, બધું જ કરો। યજ્ઞ કરવાથી એટલો મોટો સૃષ્ટિને ફાયદો થાય કે પર્યાવરણને પણ ફાયદો થાય, તમારા એ ધોવાળો જેટલા આજુબાજુમાં થાય એના ઘરમાં કોઈ દર રોગ નથી આવતો। આ બધી બાબતોમાં ઘણો બધો ફરક હોય છે। યજ્ઞ કરવો, દેવી દેવતાઓને માનમાં દેવાધૂપ કરવા એમાં કોઈ પણ પ્રકારનું પાપ નથી। આપણી ભારતની સંસ્કૃતિ છે અને દેવો દુનિયામાં છે નથી એમને દેવ ધારે ને તો આકાશમાંથી તારા પણ ઉતારી કરે, પણ તે પ્રેમથી મોને કે એને શ્રદ્ધાથી મોને અને શ્રદ્ધાથી મોને એમાં કશું હોતું નથી। આમ બનાસકાંઠાના 2 દિગ્ગજ નેતાઓએ સામાજિક સુધારણા માટે એક સુરે અવાજ ઉઠાવતા હવે જોવું એ રહ્યું કે સમાજના લોકો વહેમ અને અંધશ્રદ્ધાના અંધકારમાંથી બહાર આવીને શિક્ષણ અને પ્રગતિના નવા પથ પર કેટલા આગળ વધે છે।